વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર છેલ્લે આપણે હીટ એનર્જીનું સૂત્ર તાપીય અસર. હવે આ જે તાપીય અસર છે એનો વ્યવહારમાં ઉપયોગ છે. તો વિદ્યુત પ્રવાહને કારણે ગરમી પેદા થવી એ તો વિદ્યુત પ્રવાહ માટેનું અનિવાર્ય પરિણામ છે, પણ કેટલીક વાર અનિચ્છનીય ઉષ્મા ઊર્જા પેદા થાય છે. માની લો કે પંખો હોય, મિક્સર મશીન હોય, તો એનો આપણો વાપરવાનો મૂળ હેતુ યાંત્રિક કાર્ય મેળવવાનો છે, પણ જેમ જેમ કાર્ય કરતું જાય એમ એમ વિદ્યુત પ્રવાહનું ઉષ્મા ઊર્જામાં પણ રૂપાંતરણ થાય છે. એટલે યાંત્રિક કાર્યની સાથે સાથે આપણને ઉષ્મા ઊર્જા પણ મળે છે, એટલે ગરમ થાય છે. ગરમ થાય છે એટલે એની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. માનો કે મિક્સર મશીન ચલાવતા હોઈએ અને ગરમ થઈ જાય તો ઓટોમેટિક બંધ થઈ જાય છે. પછી થોડીક વાર એને ઠંડુ પડવા દઈએ અને પછી નીચે જે સ્વિચ આપેલી હોય છે, લગભગ મોટાભાગે લાલ રંગની સ્વિચ હોય છે, એ સ્વિચ પાછી આપણે દબાવીએ એટલે ફરી પાછું ચાલુ થઈ જાય છે. તો અહીં આગળ પેદા થતી ઉષ્મા ઊર્જા એ આપણા માટે અનિચ્છનીય છે, કેમ કે વારંવાર આપણે એને ઠંડુ પાડવું પડે છે. પરંતુ કેટલાક ઉપકરણોની અંદર આપણે એ ઉપકરણોનો ઉપયોગ ઉષ્મા ઊર્જા મેળવવા માટે જ કરીએ છીએ. માની લો કે ઇસ્ત્રી હોય, પછી હીટર હોય, વિદ્યુત હીટર, પછી વિદ્યુત ઓવન હોય, ટોસ્ટર હોય. આવા બધા જે સાધનો છે એ વાપરવા માટેનો આપણો મૂળ હેતુ જ ઉષ્મા ઊર્જા મેળવવાનો છે. મિત્રો, વિદ્યુત પ્રવાહની ઉષ્મા ઊર્જાનો ઉપયોગ કરી અને પણ પ્રકાશ ઉત્સર્જિત કરી શકાય. દાખલા તરીકે બલ્બ. વિદ્યુત બલ્બ જે છે એની અંદર વિદ્યુત પ્રવાહને કારણે જે ગરમી પેદા થાય છે એને બલ્બની અંદર ગોઠવેલી જે ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ ગરમ થાય છે અને એ ગરમીને પરિણામે પ્રકાશ ઉત્સર્જિત કરે છે. પણ મિત્રો, આ જે ફિલામેન્ટ છે એ વધુ ગરમીને કારણે પીગળી ન જાય એટલે ઊંચા ગલનબિંદુ ધરાવતી ધાતુનો ઉપયોગ આપણે એની બનાવટમાં કરવો પડે. તો બલ્બની ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન નામની ધાતુ વપરાય છે, જેનું ગલનબિંદુ લગભગ 3380 ડિગ્રી સેલ્સિયસ છે, ખૂબ ઊંચું છે. એટલે આ રીતે ગરમી પેદા કરી અને આપણે પ્રકાશ મેળવી શકીએ છીએ. કદાચ તમને ખબર હોય તો આપણે CFL વાપરીએ છીએ, ફ્લોરેસન્ટ ટ્યુબ. જેમ જેમ ગરમ થાય એમ એમ એની અંદરથી ઉત્સર્જિત થતો પ્રકાશનો વધારો થતો હોય એવું આપણને જણાય છે. એનું મૂળ કારણ પણ એ છે. એ સિવાય આપણે આપણા ઘરની અંદર આપણે ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ. જો કે હાલના સમયની અંદર આપણે ફ્યુઝની જગ્યાએ ELCB અને MCB સ્વિચોનો ઉપયોગ કરતા થઈ ગયા, પણ જૂના મકાનોની અંદર આજે પણ તમને ફ્યુઝ જોવા મળે. એવું નથી ફ્યુઝ મકાનની અંદર જ હોય, ઘણા બધા ઉપકરણોની અંદર પણ ફ્યુઝ વપરાય છે. આપણા દરેક રૂમની અંદર પણ તમે ફ્યુઝ લગાવી શકો. ગાડીની અંદર જુદા જુદા ફ્યુઝ આવે છે, કોમ્પ્યુટરની અંદર, CPU ની અંદર, TV ની અંદર ઘણી બધી જગ્યાએ ફ્યુઝનો ઉપયોગ થાય છે. ફ્યુઝ એ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મિત્રો, ફ્યુઝ જે છે એ શું કામ કરે છે? તો ઓવરલોડિંગ અથવા તો શોર્ટ સર્કિટના સંજોગોની અંદર જે અનિચ્છનીય વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહને ઘરની અંદર આવતો અટકાવે છે.
અને ઉપકરણોની રક્ષણ કરે છે. માનો કે આપણા ઘરની બહાર ફ્યુઝ લગાવેલો હોય તો ઓવરલોડિંગ અથવા તો શોર્ટ સર્કિટના સંજોગોની અંદર ઊંચા મૂલ્યનો પ્રવાહ જ્યારે પરિપથની અંદર વહેતો હોય તો એ વિદ્યુત પ્રવાહની ગરમીને કારણે આ ફ્યુઝ તાર જે છે એ પીગળી જાય છે. એટલે પરિપથ ખુલ્લો બને છે એટલે આપણા ઘરની લાઈટ બંધ થઈ જાય છે અને ઘરની અંદર જોડેલા ઉપકરણોને નુકસાન થતું નથી. તો આવું નુકસાન અટકાવવા માટે આપણે ફ્યુઝ વાપરીએ છીએ. ફ્યુઝ તાર જુદા જુદા હોઈ શકે. 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 4 એમ્પિયર, 5 એમ્પિયર એમ જુદા જુદા પ્રકારના રેટિંગના હોઈ શકે. અહીં આગળ ફ્યુઝ તાર જે છે એ હંમેશા નીચા ગલન બિંદુ ધરાવતો હોવો જોઈએ. તો જ એ આપણને ફાયદો કરે. ઊંચા ગલન બિંદુનો તાર લગાવીએ તો વિદ્યુત પ્રવાહની ગરમીને કારણે પીગળી શકે નહીં અને પરિપથ આપણો ચાલુ જ રહે એટલે ઘરની અંદર જોડેલા જે સાધનો છે એને નુકસાન થાય. મોટે ભાગે ફ્યુઝ તાર એ કાં તો શુદ્ધ ટીન અથવા શુદ્ધ લેડ અથવા તો બંનેનું મિશ્રણ વપરાય છે. મિશ્રણ ધાતુ કે જેનું ગલન બિંદુ ખૂબ નીચું છે એટલે થોડીક ગરમી મળે કે તરત જ એ પીગળી જાય અને એના કારણે પરિપથ આપણો બંધ પડે. એટલે આ રીતે આપણે પરિપથની અંદર ફ્યુઝ તારનો ઉપયોગ કરતા હોઈએ છીએ. માની લો કે આપણી પાસે 220 વોલ્ટ ઉપર કાર્ય કરતી ઇસ્ત્રી હોય અને 1 કિલોવોટ પાવર નો ઉપયોગ કરતી હોય તો આપણે કેટલા રેટિંગનો ફ્યુઝ તાર વાપરવો પડે. તો આપણે અહીંયા કિલોવોટ ને વોટમાં ફેરવી દઈએ કેમ કે આગળ ભણી જાય કે કિલો પૂર્વકની કિંમત 1000 છે અને 220 2 11 2 50 50 ભાગ્યા 11 કરવા પડે તો 1144 6 વધ્યા 10 નો 0 11 5 55 5 વધ્યા ફરી 1 0 ઉતારીએ અને 11 એટલે 4.54 લગભગ જવાબ મળે. એટલે આપણે 5 એમ્પિયર રેટિંગનો ફ્યુઝ તાર આની અંદર વાપરવો પડે. એટલે આ રીતે એની ગણતરી આપણે કરી શકીએ. એટલે જુદી જુદી જગ્યાએ જુદા જુદા ઉપકરણો માટે જુદા જુદા રેટિંગના ફ્યુઝ તારનો ઉપયોગ કરવો પડે. વિદ્યાર્થી મિત્રો, આમ તો પ્રકાશવાળા પાઠની અંદર તમે લેન્સનો પાવર ભણો. પછી 9મા ધોરણની અંદર તમે કાર્ય દ્વારા ભણો અથવા તેને પાવર કહેવાય. હવે એવું ભણેલા કે કાર્ય દ્વારા એટલે કાર્ય કરવાનો સમય દર અથવા કાર્ય કરવાનો દર એટલે સમય દર. તો એ જ રીતે આપણે વિદ્યુતનો પાવર ગણવાનો છે. તો વસ્તુ એ કહેવાય તમે જે કંઈ કાર્ય કરો છો એનો સમય દર. કાર્યની વ્યાખ્યા પણ તમે ભણી ગયા એટલે આપણે એમાં બહુ જતા નથી. 3 ની અંદર તમે ભણેલા છે. જો આપણે વિદ્યુતનો પાવર કહેવો હોય તો વિદ્યુત દ્વારા કાર્ય કરવાનો સમય દર. પણ કાર્ય કરવા માટે આપણે વિદ્યુત ઉર્જાને ખર્ચવી પડે. એટલે આપણે એવું કહી શકીએ ખર્ચાતી વિદ્યુત ઉર્જાના દરને પાવર કહે છે. આવું આપણે કહી શકીએ. તો આનો મતલબ એ થયો કે પાવર બરાબર ખર્ચાતી વિદ્યુત ઉર્જા.
દર એટલે સમય દર એટલે સમય સાથેનો ગુણોત્તર. જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચીશું એટલું સામે આપણને કાર્ય મળવાનું છે. એટલે ખર્ચાતી વિદ્યુત ઉર્જા જે છે એ આપણને કાર્યના સ્વરૂપમાં મળશે. એટલે કાર્યનો સમય સાથેનો ગુણોત્તર. મિત્રો પાવર માટે આપણે p સંકેત વાપરીશું. કાર્ય માટે આપણે w વાપરીએ છીએ, સમય માટે આપણે t વાપરીએ છીએ. આવું તમે ભણી ગયા. એટલે પાવરનું એક સૂત્ર થયું w/t. પણ મિત્રો આપણે હીટ એનર્જી તાપીય અસરની અંદર ભણી ગયા કે w = I2RT. આવું આપણે ભણી ગયા. તો આપણે અહીંયા w ની જગ્યાએ જો હું I2RT મૂકું તો મને શું મળે? તો આ t તો ઉડી ગઈ. તો બાકી શું વધ્યું? તો p બરાબર I2 આવું મળે. હવે આપણે આવું ભણેલા કે V = IR. ઓહમના નિયમની અંદર આવું ભણે. જો હું I ને સૂત્રનો કરતા બનાવું તો મને મળે V/R. તો અહીંયા I ની જગ્યાએ જો V/R મૂકું તો આવું થશે V/R²/R. આ વર્ગ તો બંનેનો કહેવાય. એટલે V²/R²/R. એક વખત તો આ ઉડી જાય એટલે p બરાબર V²/R. આવું એક સૂત્ર મળે. આ પણ પાવરનું સૂત્ર થયું. અહીંયા આગળ મિત્રો p બરાબર I²R છે. એમાં I ના જો હું બે ટુકડા કરી દઉં તો એક IR ગુણ્યા I. I ગુણ્યા I એટલે I². પણ આપણે શું ભણ્યા? V = IR. તો IR ની જગ્યાએ તમે V લખી શકો. તો P બરાબર IR એટલે V ગુણ્યા I. તો આ પણ પાવરનું સૂત્ર થયું. તો પાવરના આપણે જુદા જુદા સૂત્રોનો ઉપયોગ કરી શકીએ દાખલા ગણવા માટે. અને આ બધા સૂત્રો આપણે યાદ રાખવાના છે. કેમ કે દાખલાની ગણતરીની અંદર એની જરૂર આપણે પડવાની છે. બરાબર છે? એટલે આપણે જે સૂત્રો આવતા જાય એ સૂત્રોને આપણે યાદ રાખીશું. હવે મિત્રો પાવરના એકમની વાત કરીએ તો આપણે સૂત્ર આવું લખ્યું. પહેલું સૂત્ર P બરાબર W/T. આવું લખ્યું. હવે W એટલે કાર્ય છે અને કાર્યનો એકમ આપણને ખબર છે જૂલ. T એટલે સમય, સમયનો એકમ આપણે સેકન્ડ લઈએ છીએ. એટલે પાવરનો એકમ થયો જૂલ પ્રતિ સેકન્ડ. પણ પાવર માટેનો SI એકમ વરાળ યુક્તના શોધક જેમ્સ વોટની યાદમાં એનો એકમ વોટ આપેલો છે. WAT. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ મળે. VALT. એલેક્ઝાન્ડર વોલ્ટાની યાદ. આ જેમ્સ વોટની યાદમાં છે WAT. એટલે આના બે એકમ છે. SI એકમ વોટ અને બીજો એકમ થયો જૂલ પ્રતિ સેકન્ડ. બંને મિત્રો પાવરના એકમો છે તો હું આવું લખી શકું. વોટ બરાબર જૂલ પ્રતિ સેકન્ડ. જો સેકન્ડ અહીંથી ગુણાકારમાં લાવીએ તો વોટ સેકન્ડ બરાબર જૂલ. તો હવે પ્રશ્ન એવું થાય તો એ વોટ સેકન્ડ એ ખાલી જગ્યાનો એકમ છે. કોનો બોલો? ખૂબ સરસ. જૂલ કોનો એકમ? કાર્યનો. તો વોટ સેકન્ડ કોનો એકમ? કાર્યનો. બરાબર છે? તો કાર્ય કોના કારણે મળ્યું? વિદ્યુત ઉર્જાના કારણે. એટલે વિદ્યુત ઉર્જા માટેનો આ એક એકમ થયો. બરાબર છે? હવે વોટ જે છે એ નાનો એકમ છે. એના કરતાં પણ બીજા મોટા એકમો પણ છે. કિલોવોટ,
મેગાવોટ, કિલોવોટ ને આપણે kW લખી શકીએ, મેગાવોટ ને આપણે MW લખી શકીએ. કિલો અને મેગા બે પૂર્વકો છે. જેમ કિલો એટલે 1000 એટલે 10 ની 3000, એમ મેગા એટલે 10 ની 6000. કદાચ તમે ભૂતકાળમાં ભણ્યા હોય તો બ્રિટિશ પદ્ધતિની અંદર પાવરનો એકમ હોર્સ પાવર છે. ઘણીવાર આપણે મોટર ખરીદવા જઈએ એટલે દુકાનવાળો તરત પૂછે કે ભાઈ કેટલા એચપી ની મોટરની જરૂર છે, તો એ પાવર બતાવે છે. તો એ બ્રિટિશ પદ્ધતિનો એકમ છે. 1 એચપી બરાબર 746 વોટ. આવું કદાચ તમે ભૂતકાળમાં ભણ્યા હોય તો. અત્યારે કશું આપેલું નથી એટલે આપણે એમાં જવાની જરૂર નથી, પણ આપણને ખાલી જાણકારી માટે વાત કરી. તો આ રીતે આપણે કહી શકીએ. હવે આપણું જે સૂત્ર છે તો P બરાબર W/T. જો આમાંથી W ને સૂત્રનો કરતા બનાવું તો P ગુણ્યા T આવું આપણે કહી શકીએ. P એટલે વોટ, પાવર, T એટલે સમય. મિત્રો આપણે એક સૂત્ર આવું કાઢ્યું, P બરાબર V. V એટલે વોલ્ટ, I એટલે વિદ્યુત પ્રવાહ એમ્પિયર. હવે આના ઉપરથી જો મારે 1 વોટ પાવરની વ્યાખ્યા રજૂ કરવી હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મારે 1 વોલ્ટ લેવો પડે અને વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર લેવો પડે તો આપણને 1 વોટ પાવર મળે. તો આપણે એવું કહી શકીએ કે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ક્યાં હોય? વાહકના બે છેડાની વચ્ચે. તો 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જો ઉપકરણની અંદર 1 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો તે ઉપકરણનો પાવર 1 વોટ છે એમ કહેવાય. 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઉપકરણની અંદર 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તે ઉપકરણનો પાવર 1 વોટ છે એમ કહેવાય. પણ મિત્રો આમ તો આપણે સમય જો કલાકમાં લઈએ અને પાવર વોટમાં લઈએ તો વિદ્યુત ઊર્જા આપણી વોટ અવર કહેવાય. વોટ સમય કલાકમાં લઈએ તો વોટ ઇન્ટુ અવર એટલે કલાક, એટલે આપણે એને WH. તો આ રીતે આપણને ખર્ચાતી વિદ્યુત ઊર્જા મળે. પણ વ્યવહારની અંદર વ્યાપારિક ધોરણે આપણે જે વિદ્યુત ઊર્જા છે એને કિલોવોટ અવરમાં માપીએ છીએ, કિલોવોટ કલાક. જેના માટે બીજો આપણે યુનિટ એવો શબ્દ વાપરીએ છીએ. મિત્રો આપણા ઘરની અંદર આપણે જે કંઈ વિદ્યુત ઊર્જા વાપરીએ છીએ એનું અમુક ટાઈમે બિલ આવે છે. એ બિલ જે છે એ આ યુનિટનું આવે છે. ભાઈ તમે કેટલા યુનિટ વાપર્યા એ પ્રમાણે આપણું લાઇટનું બિલ આવતું હોય છે. તો આ જે યુનિટ અથવા તો કિલોવોટ કલાક છે એનો જૂલ એટલે કાર્યનો એકમ જૂલ છે એવું ભણીએ તો જૂલ સાથેનો સંબંધ શું એવું જો આપણે મેળવવું હોય તો 1 કિલોવોટ કલાક એટલે યુનિટ. આપણે હવે એવું ભણીએ કે ભાઈ વોટ ઇન્ટુ સેકન્ડ બરાબર જૂલ, આવું અવરોધ લખેલું. તો આનો જો મારે જૂલ સાથેનો સંબંધ મેળવવો હોય તો અહીંયા બંને કિલોવોટ છે એને મારે વોટમાં ફેરવવા પડે. સમય જે કલાકનો છે એને મારે સેકન્ડમાં ફેરવવો પડે.
કિલોવોટના વોટ કેટલા એ તો તમને ખ્યાલ છે બોલો ખૂબ સરસ 1000 વોટ ચલો કલાકની સેકન્ડ કેટલી બોલો છો 60 તો મિનિટ થાય બાકી ધ્યાન રાખજો કેટલી સેકન્ડ કહેવાય 3600 એટલે 3600 સેકન્ડ 3600 ગુણ્યા 1000 એટલે 3 ને 2 5 શૂન્ય લગાવવા પડશે એટલે આપણને પડશે 36 લાખ વોટ સેકન્ડ પણ વોટ સેકન્ડ ને આપણે શું કહી શકીએ જૂલ એટલે 36 લાખ જૂલ કયા જેને આપણે જી સંકેતનો ઉપયોગ કરીશું જૂલ માટે તો 36 અને 5 મીંડા છે એટલે 10 ની 5 ઘાત જૂલ આવું લખી શકીએ પણ મિત્રો જો આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો પહેલા આના પછી દશાંશ ચિહ્ન લાવવું પડે 36 ની અંદર દશાંશ ચિહ્ન નથી તો આપણે ઘણવટ કઈ જગ્યાએ કરી શકીએ દશાંશ ચિહ્ન બોલો જો ખૂબ સરસ છેલ્લે કહેવાય અહીં આગળ 6 પછી કહેવાય હવે આ દશાંશ ચિહ્નને અહીંથી ખસેડીને આપણે 3 પછી લાવવું એટલે આપણે એક સ્થાન ડાબી બાજુ ખસવું છે જેટલા સ્થાન તમે ડાબી બાજુ ખસો એટલી 10 ની ધન ઘાત વડે ગુણવા પડે તો આપણે એક સ્થાન ખસવાના એટલે કેટલા વડે ગુણીશું 10 ની 1 ઘાત વડે અને 10 ની 5 ઘાત તો છે આધાર સરખો હોય ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરવો પડે એટલે 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ આવું કહી શકીએ આજે 1 કિલોવોટ કલાક જેને આપણે યુનિટ પણ કહીએ છીએ એટલે પરીક્ષાની અંદર ઓબ્જેક્ટિવમાં પૂછાય ભાઈ 1 મિનિટ બરાબર ખાલી જગ્યા જૂલ અથવા તો 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ કદાચ જો વિકલ્પ વાળો હોય તો જુદા જુદા વિકલ્પો હોઈ શકે તો આપણે ત્રણ જવાબો ધ્યાનમાં રાખીશું 36 લાખ પણ હોઈ શકે 36 ગુણ્યા 10 ની 5 ઘાત પણ હોઈ શકે અને 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત પણ હોઈ શકે આ ત્રણમાંથી તમને કયો જવાબ આપેલો છે એ આપણે શોધીને સાચો જવાબ લખવો પડે જો વિકલ્પ ના આપેલો હોય તો સીધો જ આપણે આ જવાબ લખી શકીએ બરાબર છે એટલે આ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો થિયરીનો ભાગ આ પાઠનો પૂર્ણ થાય છે હવે તમને સ્વાધ્યાયની અંદર કેટલાક દાખલાઓ પણ આપેલા છે એટલે આવતા વિડીયોની અંદર આપણે દાખલા ગણીશું પણ બધા જ દાખલા ગણવા શક્ય નહીં બને એટલે જે પૂછાયેલા છે એવા દાખલાઓ આપણે ગણીશું બરાબર છે એટલે થિયરીની તમે તૈયારી ચાલુ કરી દેજો અને જે કંઈ સૂત્રો ભણ્યા એ સૂત્રોનું ફરી પુનરાવર્તન કરી લેજો એટલે દાખલા ગણવામાં કોઈ તકલીફ પડે